આખા અમદાવાદમાં ચારે બાજુ પાણી જ પાણી છે ત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અલગ અલગ વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો પર દુકાનોમાં અહીંયા વરસાદી પાણી ફરી વળ્યા છે અને પાણી ફરી વળતા લોકોને અહીંયા હાલાકી પડી રહી છે। પાણીનો તાત્કાલિક નિકાલ કરવા અહીંયા સ્થાનિકોની વેપારીઓની માંગ છે। બોપલ વિસ્તારમાં સ્થાનિકોએ પાણી નિકાલની માંગ કરી છે। વરસાદ આપ જોશો તો અત્યારે વરસાદ થંભી ગયો છે પરંતુ અહીંયા પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યો। દુકાનોમાં વેપારીઓ એ જ કહી રહ્યા છે કે દુકાનોમાં પાણી ભરાઈ રહેવાના કારણે માલ સામાનને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે તેમની માંગ છે કે પાણીનો કોઈ નિકાલ કરવામાં આવે। અત્યારે લોકો જે છે આજ હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે, આજ વરસાદી પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, હજી પણ કેટલાક વાહનો પણ આસપાસ પાર્ક કરેલા છે અને દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનદારો એ જ કહી રહ્યા છે કે પાણી નિકાલ કરવામાં આવે। પાણી ધીરે ધીરે ઓસરી રહ્યું છે, જેના કારણે માલ સામાનને વધુને વધુ નુકસાન થઈ રહ્યું છે। કેટલીક દુકાનો છે, નાની કેબિન કે જે ધંધા રોજગાર માટે ઉપયોગમાં લેવાતી હોય છે, ત્યાં પણ અત્યારે પાણી ફરી વળ્યા છે અને માલ સામાન ક્યાંક આ વરસાદી પાણીમાં તરતો પણ નજરે પડ્યો હતો। તો બોપલનું આ માર્કેટ છે, બોપલનો આ વિસ્તાર છે કે જ્યાં ઘણી બધી દુકાનો આવેલી છે અને દુકાનોના માલ સામાનને ખૂબ મોટું નુકસાન થયું છે, કારણ કે એક તરફ રસ્તા પરથી પાણી નથી ઓસરી રહ્યા। ગ્રાઉન્ડ ઝીરો પર સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અને એક્સક્લુઝિવ રિપોર્ટ આપને બતાવી રહ્યું છે કે આખરે કઈ રીતે પાણી ભરાયેલા ને ભરાયેલા જ રહે છે। વરસાદ બંધ થાય પછી પાણીનો નિકાલ તરત થઈ જવો જોઈએ, કારણ કે જો તમે યોગ્ય રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરી હોત તો આ રીતે અમદાવાદ શહેર આખું ડૂબી ના ગયું હોત, આજે લોકોના માલ સામાનને ઘર વખરીને નુકસાન ના થયું હોત। વરસાદનું પાણી ઓસરતા પછી ખ્યાલ આવશે કે આખરે જે વાહનો પાણીમાં ડૂબ્યા હતા એમાં રિપેરિંગનો કેટલો ખર્ચો આવે છે, એટલે કે લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે, ધંધા રોજગાર સુધી લોકો પહોંચી નથી શકતા। ગઈકાલની પરિસ્થિતિ આપ જોશો તો કલાકોના કલાકો લોકો ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા હતા, લોકોના વાહનોમાં પાણી ઘૂસી ગયા હતા અને એના જ કારણે લોકોને જે મુશ્કેલી પડી છે, એક તરફ અમદાવાદ હોય કે રાજ્યના કોઈ પણ વિસ્તારમાં કાળઝાળ ગરમીના કારણે લોકો કાગડોળે વરસાદની રાહ જોતા હોય છે, પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે તેના માણવાના બદલે તે જ વરસાદ કોર્પોરેશનની બેદરકારીના કારણે, કોર્પોરેશનના ભ્રષ્ટાચારના કારણે તે વરસાદ જે છે તે માણવાના બદલે લોકોને સજારૂપ લાગતું હોય છે, કારણ કે લોકોની હાલાકી અને સમસ્યા એટલી વધી જતી હોય છે। અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં વરસેલા ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર નુકસાનીના દ્રશ્ય સામે આવી રહ્યા છે। લોકોના ધંધા રોજગાર પણ માઠી અસર જોવા મળી રહી છે। બોપલ ગામ તરફ જવાનો રોડ હોય કે પછી આંબલી ગામ તરફ જવાનો રોડ હોય કે પછી બોપલ ગામ હોય, ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અને જનજીવન પણ પ્રભાવિત થયેલું નજરે પડી રહ્યું છે। ત્યારે અત્યારે હાલ દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે દુકાનોમાં પણ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે, વરસાદી પાણીનો નિકાલ નથી થયો અને આખરે પ્રશાસનના પાપે દર વર્ષે હેરાન જનતાએ થવું પડે છે। ત્યારે જનતામાં પણ આ બાબતને લઈને રોષ દર વખતે જોવા મળતો હોય છે। ત્યારે કેટલાક સ્થાનિકો છે, દુકાનદારો છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલા સમયથી આ પાણી ભરાવાની સમસ્યા છે? વર્ષોથી આ સમસ્યા ચાલુ છે અને કેટલી હાલાકી પડે? હાલાત એટલે બેન બહુ ખરાબ હાલાકી પડી છે અને અમારે નુકસાન બી ઘણું ગયું છે। કેટલું નુકસાન થયું હશે? કેટલી દુકાનોમાં પાણી ફર્યું? એટલે લગભગ 7 થી 8 દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને નુકસાન ઘણું બધું થયું છે। પ્રશાસનને શું અપીલ કરશો આ પાણીના? પ્રશાસનને એટલી જ અપીલ કરવી પડે કે આ ગટર લાઈનો જે છે તમારી ચોકઅપ એને સમયસર સાફ કરો, ગટર લાઈનો મોટી કરો અને પાણીનો યોગ્ય નિકાલ કરીને બોપલની જનતાને બચાવો, કારણ કે તમે જોઈ રહ્યા છો કે કાલે પડેલા સતત 19 થી 20 વરસાદમાં લોકોને ઘણું નુકસાન ગયું છે, ધંધા પર અસરો પડી છે, રોજગારી બંધ છે। અત્યારે પ્રશાસનને મારી એટલી જ અપીલ છે કે આનું જે વહેલી તકે તમે નિકાલ કરો તો બોપલની જનતા આનાથી બચી શકે। એક રાહતનો શ્વાસ ક્યારે મળશે કે પાણીનો નિકાલ? પાણી નિકાલ થાય એવી કોઈ જગ્યા જ હોતી નથી, કારણ કે આ પાછલા 10 દિવસથી આની આ જ પોઝિશન હોય છે। અનેક દુકાનો અહીંયા આવેલી છે અને આ જ દુકાનોમાં પાણી જ પાણી ફરી વળ્યા છે, તેના કારણે હવે પરેશાન પ્રજા પ્રશાસનને અપીલ કરી રહી છે કે દર ચોમાસે આ પ્રકારની હાલાકીમાંથી તેમને મુક્ત કરવામાં આવે, કારણ કે ટેક્સના પૈસા તો સૌ કોઈ ભરે છે, પરંતુ સુવિધાઓના નામે માત્ર ને માત્ર શૂન્ય મળે છે અને તેની જ પોલ આ ચોમાસામાં